વાત કરીશું એક મહત્વની અપડેટ વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો દાહોદ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે। દાહોદ જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન। ધોધમાર વરસાદ વરસતા ખેતરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ખેતરમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જાલત ગામે ડાંગરના ખેતરમાં પાણી ભરાતા ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે કે છીનવાયો હોય તેવો ઘાટ ઘડાયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે। ભૂપેન્દ્ર, દાહોદમાં જે રીતનો વરસાદ વરસ્યો છે, ખેડૂતોને અત્યંત નુકસાન થયું છે, ખાસ કરી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે, શું કહેવું છે ખેડૂતોનું? જી અને આપને જણાવી દઉં કે દાહોદ જે છે આદિવાસી બાહુલ્ય જિલ્લો છે અને અહીંના જે લોકો છે એમનો મુખ્ય વ્યવસાય કહીએ તો ખેતીવાડી છે। ખેતીવાડી પર આ લોકો નિર્ભર હોતા હોય છે, પરંતુ અહીંયા આ લોકોને ખેતીવાડી માટે પણ ઉપરવાળાના એટલે ભગવાન ભરોસે જ રહેવું પડે છે, કારણ કે સિંચાઈ માટેની કોઈ વૈકલ્પિક સુવિધા દાહોદમાં ખેડૂતો માટે નથી। હાલ જે વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી જે સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે, હવામાન વિભાગની જે આગાહી છે એના પ્રમાણે જે 3 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે એના હિસાબે જે ખેડૂતો છે એમને ખૂબ જ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ દાહોદ જિલ્લાના જાલત ગામની તો આપ જોઈ શકો છો મારી પાછળના જે દ્રશ્યો છે, આ દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો જે ખેતર છે એ ખેતર જે છે એ તલાવડીમાં પરિવર્તિત થઈ ગયા છે, એટલે ખેડૂતોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। અમની જો વાત કરીએ તો દિવાળી પછી કાપણીનો સમય હોય છે, ખેડૂતો પોતાની જે પાક હોય છે, જે પાકી ગયો હોય છે એને કાપવાની પ્રક્રિયા હાથમાં લેતા હોય છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર છે કેટલાક પાક અહીંયા કાપેલી અવસ્થામાં પણ પાણીમાં તરતો દેખાઈ રહ્યો છે, તો ક્યાંક ઉભો પાક પણ આપ જોઈ શકો છો। ટૂંકમાં એમ કહી શકાય કે જે કમોસમી વરસાદ અને જે માવઠું પડ્યું છે છેલ્લા 3 દિવસથી એનાથી સતત આજે લોકો અહીંયા જે ખેતરો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પારાવાર ખેડૂતોને નુકસાની થઈ રહી છે। છેલ્લા 4 મહિનાથી જે ખેડૂતો અહીંયા બિયારણ કર્યા પછી ખૂબ મહેનત જતન કરીને પોતાના પાકને અહીંયા પકવતા હતા એ લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે કેટલાક અહીંયા ખેડૂત ભાઈઓ છે, આપણે વાત કરવાની કોશિશ કરીશું। ભાઈ, શું કહેશો? સાહેબ, અચાનક વાતાવરણમાં પલટો આવવાથી અમારા પાકને ખૂબ નુકસાન થયું છે। ડાંગર અમે 4 મહિનાની ખૂબ મહેનત કરી, રાત દિવસ મહેનત કરીને પાક તૈયાર થયો, લણવાની તૈયારી થઈ અને વરસાદે અમારા ઉપર પાણી ફેરવી નાખ્યું છે। જરા બી અમારે કોઈ આના સિવાય કોઈ આધાર નથી। જે છે એ આના માટે અમે દિવાળીનો જેવો તહેવાર ગયો એ બી અમે વ્યવસ્થિત રીતે કરી નથી શકતા, કારણ કે અમારે ખેતીવાડી પર નિર્ભર છે, એના સિવાય અમારી પાસે કોઈ ઓપ્શન નથી। અને અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી બિલકુલ હાલત એવી કફોડી થઈ ગઈ છે કે અમારે આના સિવાય કોઈ જ આધાર નથી, કારણ કે અમે બેંકમાંથી ધિરાણ લઈને પૈસા લઈને અમે ખેતીવાડી કરીએ છીએ, તો એનો આધાર અમારી જોડે બીજો કશું જ નથી। આ પૈસા અમે કેવી રીતે ચૂકવશું? તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આનો કોઈ બી તાત્કાલિક આનો સર્વે કરાવે અને અમને આનું તૈયારીમાં ગમે તે રીતે વળતર આપે, એ અમે સરકારને કહેવા માંગીએ છીએ। બીજું તો અમે શું કહીએ, અમારી પર કુદરત રૂટી છે, ઉપરવાળા બી બધી રીતે તકલીફમાં છીએ, તો આપના માધ્યમથી અમે સાહેબ કહેવા માંગીએ છીએ કે જલ્દી જેમ મળે એમ સર્વે કરાવી અને અમને સહાય કરે એ જ અમે આશા રાખી રહ્યા છે। સાહેબ, આપ શું કહેશો? શું કહીએ સાહેબ, અહીં કઈ બોલવા જેવું જ નથી, રડવાનો વાળા ખાવાનો બી નથી ભાવતું। રાત દિવસ કામ કરીને 3-4 મહિના મહેનત કરીને હવે કહીએ બી તો ખરેખર કહેવા જેવું કઈ દેખાતું જ નથી। રડવાનો વારો આવ્યો છે। ખેડૂતો ખૂબ જ દુઃખ, તકલીફ અને પરેશાનીમાં જોવાઈ રહ્યા છે, કારણ કે ખેતીવાડી સિવાય એ લોકોનો કોઈ આશરો નથી, એટલે ખેડૂતો હવે સરકાર તરફ મીટ માંડીને જોઈ રહ્યા છે। એમને કહેવું છે કે સરકાર વહેલી તકે સર્વે કરાવે અને જે પણ એમને નુકસાન થયું હોય સરકાર એના માટે એમને મદદરૂપ થાય। અવની, જી આભાર જોડાવા માટે અને